પ્રાંતિજના સલાલ ખાતે ભંગાર વેપારી દ્વારા ખુલ્લેઆમ ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ. સુરક્ષા નિયમોનો ભંગ, લોખંડ કાપવા માટે ઘરેલું બોટલનો ઉપયોગ, તંત્ર મૌન. પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાં આવેલ એક ભંગાર વેપારી દ્વારા લોખંડના કટિંગ માટે ખુલ્લેઆમ ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બાબતે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. માહિતી મુજબ, ભંગાર વેપારી સ્ક્રેપ સામાનના કટિંગ માટે કોમર્શિયલ ગેસ બોટલના બદલે ઘરેલું ગેસનો ઉપયોગ કરે છે. લોખંડ કાપવા માટેના કામ દરમિયાન કોઈ પ્રકારની ફાયર સેફટી વ્યવસ્થા ઉપલબ્ધ નથી અને કટિંગ માટે કામ કરતા વ્યક્તિને પણ સુરક્ષા સાધનો આપવામાં આવતા નથી. કટિંગ દરમિયાન ચિંગારીઓ ઉડતી હોવા છતાં આગની શક્યતા સામે કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. વેપારીનું કહેવું છે કે અમે વર્ષોથી આ રીતે જ કટિંગ કરીએ છીએ, અમને કોઈ રોકતું નથી તેવું કહી તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલ ઊભો કર્યો હતો. આવા વેપારીઓ પાસે ઘરેલું ગેસ બોટલો આવે છે ક્યાંથી અને કોણ પૂરું પાડે છે? જો કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે એ પણ અગત્યનો મુદ્દો બની રહ્યો છે. તંત્ર દ્વારા જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવી બેદરકારી કોઈ મોટો અકસ્માત નિમિત્ત બની શકે છે. આવા જોખમી કટિંગ પર તાત્કાલિક રોક લગાવી કાયદેસર કાર્યવાહી કરાય.